દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. રેપર ગોસ્વામી સમાજના એક જ દાતા દ્વારા શિવ મહાપુરાણ કથા તથા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન રાપર ખાતે તારીખ 4 માર્ચ 2026 ફાગણ વદ એકમ બુધવારથી તારીખ 12 માર્ચ 2026 ફાગણ વદ 9 ગુરુવાર સુધી કૈવાહરીગીરી ભુરાગીરીજી ગોસ્વામી પરિવાર આયોજિત નિકુલ ભારતી બાપુ ગોસ્વામી સાવરકુંડલાવાળા ના વ્યાસપીઠેથી શિવકથા તથા તારીખ 12 માર્ચ 2026ના સાંજે 12 વર કન્યાના સમૂહ લગ્નનું ભવ્યતાતિભવ્ય આયોજન રાપર ખાતે કૈલાસવાસ હરિગીરી ભુરાગીરીજી ગોસ્વામી તથા ગંગા સ્વરૂપ દિવાળીબેન હરિગીરીજી ગોસ્વામીના આશીર્વાદથી તેમના સુપુત્ર અમૃતગીરી ગોસ્વામી, ભરતગીરી ગોસ્વામી તથા રાહુલગીરી ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. શિવકથા તથા સમૂહ લગ્નનું આયોજન ફક્ત એક જ દાતા શ્રી અમૃતગીરી હરિગીરીજી ગોસ્વામી તરફથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાતમાંથી સાધુ, સંતો, મહંતો તેમજ સામાજિક રાજકીય આગેવાનો હાજર રહી કથા રસપાન કરી તથા નવ દંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. ખૂબ જ વિશાળ મંડપ પણ ખીચોખીચ ભરાઈ જતા નાનો પડતો હતો. હાજર તમામ શ્રોતાઓને ચાય પાણી તથા મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. ફક્ત એક જ દાતા અમૃતગીરી હરિગીરી ગોસ્વામી દ્વારા કચ્છ જિલ્લામાં શ્રી શિવ મહાપુરાણ કથા અને સમૂહ લગ્નનું પહેલી વખત આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાત રાજ્યમાંથી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા દાતા પરિવારને અભિનંદનની વર્ષા વરસાવી હતી. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ. Gloria